राज्य सरकार द्वारा 1 ऑगस्ट થી 15 ऑगस्ट સુધી મહિલા પખવાડિયા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બોટાદ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓ માટે સ્વરક્ષણ શિબિરનું આયોજન બોટાદની મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા, ભાવનગર રેન્જ આઈજી અમિત કુમાર વિશ્વકર્મા, બોટાદ કલેક્ટર સુજીત કુમાર અને એસપી સરોજકુમાર ખાસ હાજર રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમજ બોટાદ એસપી સરોજકુમારી દ્વારા લખવામાં આવેલ ઉજાસ પુસ્તકનું વિમોચન મંત્રી અને મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલ કામોની ડોક્યુમેન્ટરી જોવામાં પણ આવી હતી। મહેમાનો દ્વારા માર્ગદર્શન શિબિર અને ઉજાસ પુસ્તકને લઈ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી। એસપી સરોજકુમારી દ્વારા આ ઉજાસ પુસ્તક બોટાદ જિલ્લામાં દેહ વ્યાપાર કરતી મહિલાઓ પર લખવામાં આવ્યું છે। એસપી દ્વારા 30 જેટલી મહિલાઓને આ દેહ વ્યાપાર છોડાવી બીજા કામો આપવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીની બહેનો ખાસ હાજર રહ્યા હતા। ધ્યાન નથી અપાતું એવું કરવામાં આવે છે તો આપણે મહિલાઓ તો આમ તો અભય જ છીએ બધી, કેમ કે આપણને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે, તે સમયેલી જ છે, પણ એ બહાર નથી આવતી, જેના કારણે મારા જેવી તમારા જેવી શિક્ષિત મહિલા, આપણે એવું નથી કે તમે કોઈને મારો એ ડોમેસ્ટિક વાયોલન્સમાં આવે છે। તમે કોઈને મેણાટો ના માણો, તમારા સાસુ દ્વારા, તમારા નણંદ દ્વારા, તમારા સાસરી પક્ષ દ્વારા, તમારા પિયર પક્ષ દ્વારા આ દારૂ પીને થતી મારઝૂડ, પણ એવું નથી। ખરેખર ઘરેલું હિંસાની Welcome to the revolution. તો આપણા કાર્યક્રમની શરૂઆત પણ પ્રાર્થનાથી કરતા હું આજ કોલેજની બહેનો જોશી शुभं करोतु कल्याणं आरोग्यं शत्रुबुद्धिर्विनाशाय दीपज्योतिर्नमोदनः
दीपो हरतु मे पापं વધારી લઈશું. કાર્યક્રમના મુખ્ય અતિથિ આભાર. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અમિત કુમાર વિશ્વ. આભાર સાહેબ. બોટાદ આભાર સાહેબ. આપણે તાળીઓના ગણગણાટથી વધારી લઈશું અતિથિઓના સ્વાગતને. બોટાદ ડીસીએફસી બોટાદ જિલ્લા પોલીસ વડા સુશ્રી સરોજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી ખૂબ ખૂબ આભાર સાહેબનો. સરોજ કુમારી સાહેબને નમ્ર વિનંતી કરીશ કે અતિથિશ્રીઓનું શાબ્દિક સ્વાગત અને અતિથિશ્રીઓમાં માનનીય મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર સર, રાજ્ય મહિલા આયોગની ચેરપર્સન લીલાબેન અંકોલિયા મેમ, ભાવનગર રેન્જ પોલીસ વડા શ્રી અમિત વિશ્વકર્મા સર, બોટાદના કલેક્ટર સુજીત સર, તમામ સ્ટેજ પર વિરાજમાન મહાનુભાવો, તમારો કિંમતી સમય ફાળવીને આજ અમારે કાર્યક્રમનો માન વધાર્યો છે. આને માટે હું ખૂબ ખૂબ તમારું સ્વાગત કરું છું, હાર્દિક સ્વાગત કરું છું. આજને કાર્યક્રમની જો મુખ્ય રૂપરેખા છે એ સ્વરક્ષણ કોઈ એક દિવસનું કામ નથી, સુરક્ષા સુનિશ્ચિત કરવો કોઈ એક દિવસનું કામ નથી. એ સતત પ્રક્રિયા છે જો ચાલવાની છે અને ચાલુ રહેશે. પણ 1 ઓગસ્ટથી અને 14મી ઓગસ્ટ સુધી અત્યારે મહિલા સુરક્ષા પખવાડિયોની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમે આજનો એ કાર્યક્રમનો આયોજન કરેલ છે. વર્ષ દરમિયાન અગર કામગીરીનો થોડો એક ઝલક તમને હું આપી દઈશ કે વર્ષ દરમિયાન અગર 3 વર્ષથી જ્યારે આપણે ગતિશીલ ગુજરાત અને આપણે મહિલા સુરક્ષા માટે ખાસ જો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, આમાં જો પોલીસને જો કાર્ય આપવામાં આવેલો હતો એ સ્વરક્ષણની તાલીમ આપણે અત્યારે સુધી 14,000 મહિલાઓને અમે બોટાદની સ્વરક્ષણની તાલીમ આપી છે, જેમાં છેલ્લા વર્ષમાં અમે 4,000 મહિલાઓને જો કોલેજની સ્ટુડન્ટ છે અને વિભિન્ન વર્ગોની જો મહિલાઓ છે, કામકાજી મહિલાઓ છે અને સ્વરક્ષણની તાલીમ આપી, જેમાંથી 500 ને એડવાન્સ તાલીમ પણ આપવામાં આવી છે. ये ફક્ત આપણે એક ફિઝિકલ સિક્યોરિટી માટે એક આત્મવિશ્વાસ વધારવા માટે અમારો એક પ્રયાસ છે, જેમાં એ તો મેં ઘણી વખતે તમને કહું છું કે સુરક્ષાનો તો આપણે પોતે પણ આપણે સુરક્ષિત પોતાને બનાવવા માટે કેટલા પ્રયત્નો આપણે પોતાને કરવું પડે છે. તો ખાલી જાગૃતતા અમે કેવી રીતે તમારી જાગૃતતા વધારવી શકે અને ये अवेरनेस તમે લાવી શકે, આને માટે અમે પ્રયાસો ઘણા બધા બીજા કામો જો વ્યસન મુક્તિના કાર્યક્રમો છે, જો સુરક્ષા સેતુના અંતર્ગત અમે કરીએ છીએ, અપાર્ટ ફ્રોમ પોલીસિંગ જો કાર્યક્રમો છે, જેમાં ઘણી રોજગાર લક્ષી તાલીમો પણ આપી છે. પણ આજનો જો કાર્યક્રમનો ખાસ અમારો એ છે કે 2 વર્ષ થઈ ગયા છે. અમે જ્યારે અહીંયા સર હું જોઈન કર્યો ત્યારે મને થોડી એવી માહિતી મળી હતી કે અહીંયા થોડો દેહ વ્યાપારનો ચાલે છે અને એક જો નોર્મલ આપણે આને કરીએ છીએ, રેડ કરો ને ઉપર કપડાં બાંધો ને પોલીસ સ્ટેશન લઈ આવો ને બધા મીડિયાવાળા ફોટો પાડે ને એક અપરાધી તરીકે જો આપણે વર્તન આપણે અત્યારે સુધી આપણે કરતા એ આ રીતે ચાલે છે. આમાં થોડો સમય માનવીય દ્રષ્ટિકોણ અપનાવીને અમારે એક વિચાર આવ્યો કે કેમ આપણે આને સમજી શકીએ, આપણે જાણી શકીએ, કેમ એ બહેનો પરત આવી શકીએ નોર્મલ જિંદગીમાં, કેમ આનો પુનર્વાસ થઈ શકે છે. અને ત્યારે ખબર પડી કે ઘણી બધી બહેનો હતી જો એ પરત આવવા માંગતી હતી, પણ આને પાસે કોઈ જરિયો, કોઈ માધ્યમ ન હતો કે કેવી રીતે આને પરત, કેમ કે આપણે તો નામ લેતા પણ શરમ આવે છે, કઈ વખતે લોકો નામ પણ નથી લેતા, ઠીક છે. તો એ એક એવો આને સાથે એક વર્તન એવો નોર્મલ સમાજમાં આપણે આને સાથે થાય છે. એ મેં થોડું આને ચેન્જ કરવાની કોશિશ કરી કે આને સાથે વાત કરી, આને કાઉન્સલિંગ કરી અને એક ઘણી બધી લંબી પ્રોસેસને પાછે મારો વિશ્વાસ પણ જીત્યો કે નહીં હું તમારે સાથ છું ને આખી બોટાદની પોલીસ તમારી સાથે છે અને અમે તમારો પુનર્વાસ કરીએ અને એક સન્માનની જિંદગી તમે જીવો સમાજમાં, એવો અમે સુનિશ્ચિત કરવા પૂરો પ્રયત્ન
કરીશું આનું. અને એ એક લાંબા આનો મેડિકલ ચેકઅપ, જેને એડ્સ હતી અને એડ્સને ટ્રીટમેન્ટ પણ કરાવ્યા અને તાલીમ પણ આપી, એડવાન્સ તાલીમ પણ આપી, રોજગાર પણ અપાવ્યો અને આને બાળકોને અમે ટ્રેનિંગ પણ આપી અને બીજી ઘણી બધી. અને અત્યારે તો ઘણા બધા પ્રોગ્રામ છે, મારે સાથે બેસીને મારા ઘણા જો હોય છે, મારે સાથે બેસીને મનાવું છું. તો એ અત્યારે મારી એક સ્ટોરી અને કહાની અને મારે અહીંયાનો જો એક વિકાસ યાત્રા છે બોટાદની, આમાં એ બહેનો જો છે એ બરાબર ભાગીદાર છે, જે મને મોટિવેટ કરી છે અને આને સહયોગ આપવાની, મને સહયોગ આપવા બદલ અહીંયા એ બહેનો બેસી છે, તો આનો હું ખૂબ ખૂબ આભાર મેં માનું છું. જ્યારે એ મારી સાથે જ્યારે ચર્ચા થતી હતી આને સાથે, તો એ પોતાની આપવીતી મને બતાવતી હતી. તો મારે એક એવો વિચાર આવ્યો કે આની આપવીતી મેં એક પુસ્તક રૂપે રજૂ કરીશું અને આની દરેકની સ્ટોરી લખીશું. બહુ નોર્મલ એવા પોઈન્ટ લાઈફમાં આવે છે, જેનાથી કેવી રીતે આ દલદલમાં બહેનો આવી જાય છે અને પાછી કેવી રીતે આગળ વધતી ને આમાં ધસાતી જાય છે. તો એ કહાનીઓ એવી માર્મિક હતી અને આ તમામ કહાનીઓને મેં એક પુસ્તક રૂપે રજૂ કરી છે, જેમાં ઘણા બધા લેખકો અહીંયા બેસ્યા છે, જે આનો સાક્ષાત્કાર ઇન્ટરવ્યૂ લઈને લખ્યો છે. નામ અને સ્થાન અમે બદલી દીધું છે, પણ કહાનીઓ સચ્ચી છે. તમામ કહાનીઓ જો તમામને પ્રેરિત કરશે, એવી બહેનોને જો આમાં છે અને એવી બહેનો જો ક્યારે પ્રેરિત થઈ જાય, એવી બહેનોની એક મોટિવેશન હશે કે નહીં, નોર્મલ જિંદગી કઈ આ જિંદગીથી વધારે સારું છે અને એવા પરિસ્થિતિ સંજોગો થાય લાઈફમાં, તો આને કેવી રીતે સામનો કરવો, એ કહાનીઓ પુસ્તક રૂપે અમે રજૂ કર્યો છે, જેનો આજ અમે રિલીઝ કરવાના છે. અને રિલીઝ માટે આપણે તમામ મહાનુભાવો અહીંયા પધાર્યા છે, તો આનો હું ખૂબ સ્વાગત કરું છું અને એટલું કહીને હું અમારું સ્થાન દેવું છું. થેન્ક યુ સો મચ.